નમસ્તે બાલ દોસ્તો, કેમ છો? મજામાં ને? હોમ લર્નિંગના જુદા જુદા માધ્યમ દ્વારા તમે અસરકારક રીતે અભ્યાસ કરી રહ્યા છો, ખરું ને? તો બાલ દોસ્તો, આજે હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું. દુનિયાના દેશોમાં અલગ અલગ પ્રકારની શાસન વ્યવસ્થાઓ ચાલે છે, જેવી કે સામ્યવાદી, રાજાશાહી, લોકશાહી વગેરે. તો બાલ દોસ્તો, આપણા ભારત દેશમાં કેવા પ્રકારની શાસન વ્યવસ્થા ચાલે છે? હા, લોકશાહી શાસન વ્યવસ્થા. બાલ દોસ્તો, હવે હું તમને એક એવું ચિત્ર બતાવવાનો છું કે જે તમારા પાઠ્યપુસ્તકના છેલ્લા પૃષ્ઠ પર આપેલું જ છે, અને ચિત્ર જોઈને તમારે જવાબ આપવાનો છે. આ ચિત્ર શેનું છે? હા, આ ચિત્ર સંસદ ભવનનું છે, જે આપણા દેશના પાટનગર નવી દિલ્હીમાં આવેલું છે. આપણા દેશમાં સંસદ છે એ સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. તો લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા ખૂબ અગત્યની હોય છે. લોકશાહી દેશ એટલે લોકો દ્વારા ચાલતી સરકાર. તો ચાલો બાલ દોસ્તો, આજે આપણે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા એવો પાઠ ભણીશું. લોકશાહી સરકારમાં લોકો ચૂંટણીના માધ્યમથી સરકારની પસંદગી કરે છે, અને લોકોએ પસંદ કરેલા નેતાને ચૂંટીને એ સરકારમાં મોકલે છે. આવી રીતે એ સરકાર લોકોના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. બાલ દોસ્તો, આપણા ભારત દેશમાં આઝાદી પૂર્વે એ રાજાશાહી શાસન વ્યવસ્થા હતી, એટલે કે મહત્વના નિર્ણયો લેવાની સત્તા એ રાજા કે રાણી પાસે રહેતી હતી, અને રાજાનું પદ વંશ પરંપરાગત રીતે પ્રાપ્ત થતું હતું. રાજાના પુત્રને યુવરાજ બનાવવામાં આવતો હતો, અને આ યુવરાજ આગળ જતા એ રાજાનું પદ પ્રાપ્ત કરતો હતો. રાજા સલાહકારના મદદથી જુદા જુદા નિર્ણયો અંગે એ ચર્ચા કરી એ નિર્ણય લેતા હતા. હવે વર્તમાન સમયમાં બાલ દોસ્તો, આપણા દેશમાં લોકશાહી સરકાર અમલમાં છે. તો લોકશાહી સરકારમાં ચૂંટણીના માધ્યમથી લોકો નેતાની પસંદગી કરે છે. લોકશાહીમાં સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી, પરંતુ રાજ્યના સર્વ લોકોનું તેમાં સાર્વભૌમત્વ રહેલું હોય છે. લોકશાહી સરકારમાં મંત્રીમંડળ જુદા જુદા વિભાગોનું વહીવટી કાર્ય સંભાળે છે. હવે આપણે આપણા સરકારના સ્વરૂપ વિશે જાણીએ. સરકારના સ્વરૂપમાં બે અલગ અલગ પ્રકારના સ્વરૂપ જોવા મળે છે. એક છે રાજાશાહી, બીજું છે લોકશાહી. તો અત્યારે વર્તમાન સમયમાં આપણા દેશમાં લોકશાહી સરકારનું સ્વરૂપ છે. લોકશાહી સરકારમાં પણ બે પ્રકાર જોવા મળે છે. એક છે અધ્યક્ષાત્મક સરકાર, જેને બાલ દોસ્તો પ્રમુખનિષ્ઠ સરકાર પણ કહેવામાં આવે છે. તો આ અધ્યક્ષાત્મક સરકાર કોને કહેવાય? તો જે દેશમાં રાષ્ટ્રના વડા અને સરકારના વડા બંને એક જ વ્યક્તિ હોય, તો એ સ્વરૂપ અધ્યક્ષાત્મક સરકાર તરીકે ઓળખાય છે. દાખલા તરીકે અમેરિકામાં, જ્યાં રાષ્ટ્રના વડા અને દેશના વડા બંને એક જ વ્યક્તિ છે. હવે જોઈએ સરકારનું બીજું સ્વરૂપ, એટલે કે સંસદીય સરકાર. એટલે કે સંસદીય સરકારનું માળખું કોને કહેવાય? તો જે દેશમાં રાષ્ટ્રના વડા અને સરકારના વડા બંને અલગ અલગ વ્યક્તિઓ હોય, તો એવા માળખાને સંસદીય સરકાર કહેવાય છે. દાખલા તરીકે આપણા દેશમાં રાષ્ટ્રના વડા એટલે કે રાષ્ટ્રપતિ અને સરકારના વડા પ્રધાનમંત્રી તરીકે ઓળખાય છે. તો આ જે માળખું છે એ સંસદીય સરકાર સ્વરૂપનું માળખું છે. આગળ આપણે જોઈએ તો અધ્યક્ષાત્મક સરકારના પણ બે પેટા પ્રકાર પડે છે. એક છે એકાત્મક સરકાર અને બીજું છે સંઘીય સરકાર. તો બાલ દોસ્તો, એકાત્મક સરકાર એટલે કે એકતંત્રી સરકાર. જે દેશમાં સમગ્ર દેશનું સંચાલન કોઈ પણ એક જ સ્થળેથી થતું હોય, તો એવા સરકારને એ એકાત્મક સરકાર કે એકતંત્રી સરકાર કહેવામાં આવે છે. હવે સંઘીય સરકારનું માળખું જોઈએ તો સંઘીય સરકાર એટલે કે જે દેશમાં બે પ્રકારની સરકારો કાર્યરત હોય, જેમ કે રાજ્ય સરકાર અને સંઘ સરકાર, અને બંને સરકાર વચ્ચે વિષયો અને કાર્યોની વહેંચણી થયેલી હોય, તો આ માળખાને સંઘીય સરકાર કહેવામાં આવે છે. એવી જ રીતે આપણે સંસદીય સરકારમાં પણ બે પેટા પ્રકાર પડે છે. એક છે એકાત્મક સરકાર અને બીજું છે સંઘીય સરકાર. તો સંઘીય સરકારનું માળખું વધારે જાણવા માટે બાલ દોસ્તો, તમારી શાળાનું ઉદાહરણ લઈએ તો તમારી શાળામાં બાળ સંસદનું આયોજન થતું હોય છે, ખરું ને? તો બાળ સંસદ દ્વારા શાળા પ્રમુખની વરણી થાય છે. જે શાળા પ્રમુખ બને છે તે સમગ્ર શાળાનું સંચાલન કરતા હોય છે. બાલ દોસ્તો, તમારા વર્ગમાં મોનિટરની પણ પસંદગી થતી હોય છે. તો જે મોનિટરની ચૂંટણી દ્વારા પસંદગી થાય છે તે વર્ગનું સંચાલન કરતા હોય છે. તો આવી રીતે
વર્ગ મોનિટર અને શાળા પ્રમુખ આ બંને વચ્ચે કાર્યો અને સંચાલનની જવાબદારી વહેંચાયેલી હોય છે. તો આવી રીતે સંઘીય સરકારમાં રાજ્ય સરકાર અને સંઘ સરકાર બંને વચ્ચે વિષયો અને કાર્યોની વહેંચણી થયેલી હોય છે. તો આપણે જોઈએ આપણા આઝાદી પછી આપણા બંધારણમાં ભારત દેશમાં કયું માળખું સ્વીકારેલું છે. ભારત દેશમાં લોકશાહીમાં સંસદીય સરકાર અને સંઘીય સરકાર સ્વરૂપનું માળખું સ્વીકારાયેલું છે. તમારી શાળામાં બાળ સંસદની પ્રવૃત્તિ દર વર્ષે થતી છે, ખરું ને? તો આ બાળ સંસદની પ્રવૃત્તિની ઝલક જોવા માટે ચાલો ને આપણે એક નાનો એવો વિડીયો નિહાળીએ. આઝાદી પછી ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. બાળ દોસ્તો, આપણા દેશમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. સંસદમાં બંને ગૃહોનો સમાવેશ થાય છે, એક લોકસભા, બીજું રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. આ ત્રણેય સંસદના મહત્વપૂર્ણ અંગો છે. હવે બાળ દોસ્તો, તમે જોઈ શકો છો કે સંસદ છે એ આપણા દેશની સર્વોચ્ચ અને મહત્વની સંસ્થા છે. એમાં પહેલું જે લોકસભા ગૃહ છે એ સંસદનું નીચલું ગૃહ તરીકે પણ ઓળખાય છે. લોકસભામાં કુલ 545 બેઠકો આવેલી છે, જેમાંથી ગુજરાતમાં 26 બેઠકો છે. રાજ્યસભા જે સંસદમાં ઉપલું ગૃહ તરીકે ઓળખાય છે, તેમાં કુલ 250 સભ્યો આવેલા છે, જેમાંથી ગુજરાતમાં 11 બેઠકો આવેલી છે. ત્રીજું જે મહત્વનું અંગ છે એ છે રાષ્ટ્રપતિ, જેઓ ભારતના પ્રથમ નાગરિક પણ ગણવામાં આવે છે. આઝાદી પછી રચાયેલ ભારતીય સંસદ એ લોકોની આશાનું અને વિશ્વાસનું પ્રતીક છે. ભારતીય સંસદ છે એ લોકોની નિર્ણયની પ્રક્રિયામાં ભાગીદાર હોય છે. હવે સંસદના કાર્યોની વાત કરીએ તો સંસદ પર વિવિધ રીતે સરકાર પર નિયંત્રણ રાખે છે અને સરકારને ઉત્તરદાયી બનાવે છે. બાળ દોસ્તો, કેટલાક મહત્વના વિષયો એવા હોય છે કે જેના ઉપર સંસદમાં કાયદો બનાવવામાં આવે છે અને કાયદામાં જરૂરી લાગે તો તેમાં સુધારા વધારા કરવાનું કામ પણ સંસદ કરે છે અને જૂના પુરાણા કાયદાઓ રદ પણ કરે છે. સરકારને પ્રશ્ન પૂછી તેના કામકાજ વિશે જાણકારી પણ સંસદમાં મેળવવામાં આવે છે. હવે બાળ દોસ્તો, તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ છે સંસદ ભવનનું ચિત્ર, જે આપણા ભારત દેશના પાટનગર નવી દિલ્હીમાં આવેલું છે. નીચેનું જે ચિત્ર જોવા મળે છે તે સંસદ ભવનની અંદરનો વિસ્તાર છે. હવે આપણે જાણીએ કેવી રીતે બને છે લોકસભા. તો બાળ દોસ્તો, લોકસભા માટે દર 5 વર્ષે ચૂંટણી થાય છે. તો લોકસભા માટે નિર્ધારિત કરેલો મત વિસ્તાર જે હોય છે તેને સંસદીય મત વિસ્તાર કહેવામાં આવે છે. તો સંસદીય મત વિસ્તારમાં જે ચૂંટાયેલા સભ્ય હોય તે લોકસભાના સભ્ય બને છે અને જેટલા વિજેતા થયેલા સભ્યો હોય છે તેને સંસદ સભ્ય કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે MP તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધા સાંસદો મળીને લોકસભા બને છે કે લોકસભાનું સંચાલન અધ્યક્ષ કરે છે, જેને સ્પીકર પણ કહેવામાં આવે છે. લોકસભામાં અધ્યક્ષને સંબોધીને પ્રશ્ન પૂછવામાં આવે છે. લોકસભામાં સંસદ સભ્યો પોતાની ભાષામાં પ્રશ્ન પૂછે છે. જો કોઈ સંસદ સભ્યોને ભાષામાં સમજ ન પડે તો પોતે ભાષા સમજી શકે સાંભળવા માટેની અદ્યતન વ્યવસ્થા સંસદ ભવનમાં કરવામાં આવેલી હોય છે. હવે બાળ દોસ્તો, વિચારો, તમારા વિસ્તારના સંસદ સભ્યશ્રીનું નામ શું છે અને તમારા સંસદીય મત વિસ્તારનું નામ શું છે? હવે જોઈએ આપણે કેવી રીતે બને છે શાસક પક્ષ. તો બાળ દોસ્તો, લોકસભાની ચૂંટણી બાદ વિજેતા થયેલા સંસદ સભ્યોની એક યાદી બને છે, જેમાંથી ખબર પડે
કે કયા રાજકીય પક્ષને કેટલા સંસદ સભ્યો વિજેતા બન્યા છે. અને આના પરથી સામાન્ય રીતે ચૂંટણી બાદ જે રાજકીય પક્ષ અથવા પક્ષી જોડાણને બહુમતી સ્પષ્ટ મળી હોય તેમને રાષ્ટ્રપતિ સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. તો આવા પક્ષના વડાને એ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી તરીકે નિમણૂક આપે છે. લોકસભાની ચૂંટણી બાદ વિજેતા થયેલા સંસદ સભ્યોની યાદી બને છે. હવે જે રાજકીય પક્ષ કે પક્ષી જોડાણના સંસદ સભ્યોની યાદી વધારે હોય તો એવા પક્ષના વડાને એ સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને એ પક્ષના નેતાને રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી તરીકે નિમણૂક કરે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા એ છે શ્રી જવાહરલાલ નહેરુ અને હાલના વર્તમાન પ્રધાનમંત્રી જે છે એ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી. હવે આપણે જોઈએ પ્રધાનમંત્રીના કાર્યો. તો પ્રધાનમંત્રી શપથ લીધા બાદ મંત્રીમંડળની રચના કરે છે, તેઓને ખાતાઓની સોંપણી કરે છે અને વહીવટી કાર્ય સંભાળે છે અને કારોબારીના વડા તરીકે તેઓ મંત્રીમંડળને જરૂરી માર્ગદર્શન પણ આપે છે અને આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે તેઓ વિદેશ નીતિ પણ નક્કી કરે છે. લોકસભામાં સરકારની નીતિઓની જાહેરાત કરે છે અને જરૂરી ખુલાસાઓ પણ આપે છે. મંત્રીમંડળ અને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે તેઓ કડીરૂપ બને છે. હવે જોઈએ કેવી રીતે બને છે રાજ્યસભા. તો રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે એક કાયમી ગૃહ છે. તેનું ક્યારેય પણ વિસર્જન થતું નથી. આપણા દેશમાં રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા 250 છે, જેમાંથી 238 સભ્યોની ચૂંટણી દ્વારા પસંદગી થાય છે અને બાકી રહેલા 12 સભ્યોને જેમ કે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા વગેરે જેવા ક્ષેત્રોમાં જેમને વિશેષ યોગદાન આપેલું છે એમાંથી 12 સભ્યોની પસંદગી સીધી રીતે રાષ્ટ્રપતિ કરે છે. આમ રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે અને દર 2 વર્ષે રાજ્યસભાના 1/3 સભ્યો એટલે કે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા જ સભ્યોની ચૂંટણી દ્વારા પસંદગી થાય છે. રાજ્યસભાનું સંચાલન કરે છે તેને સભાપતિ કહેવાય છે અને આ સભાપતિ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય છે. બાલ દોસ્તો, રાષ્ટ્રપતિ એક સંસદનું મહત્વપૂર્ણ અંગ છે. તેઓ દેશના પ્રથમ નાગરિક પણ કહેવાય છે અને રાષ્ટ્રના બંધારણીય વડા પણ છે. તેઓ ભારત દેશની સેનાના 3 પાંખના વડા તરીકે ગણવામાં આવે છે. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોમાં પસાર થયેલો ખરડો જ્યારે રાષ્ટ્રપતિ તેના ઉપર સહી કરે ત્યારે જ તે કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે. સંસદની બેઠકો બોલાવવાનો, સંસદની બેઠકોને સમાપ્ત જાહેર કરવાની સત્તા તેઓ ધરાવે છે. બાલ દોસ્તો, સંસદનું સત્ર જ્યારે ચાલુ હોય ત્યારે શરૂઆતની 1 કલાકનો સમય પ્રશ્નોત્તરી કાળ તરીકે ગણવામાં આવે છે. આ પ્રશ્નોત્તરી કાળ એ ખૂબ મહત્વનો સમયગાળો હોય છે, જેના દ્વારા સંસદ સભ્યો પ્રશ્નો પૂછીને સરકારની કામગીરી વિશે જાણકારી પ્રાપ્ત કરે છે. આમ પ્રશ્ન પૂછવા એ સંસદ સભ્યની મહત્વની જવાબદારી છે. બાલ દોસ્તો, સંસદમાં વિપક્ષની પણ ખૂબ રચનાત્મક અને મહત્વની ભૂમિકા હોય છે. લોકશાહીમાં સારા વહીવટ માટે સરકારની ખામીઓ એ પ્રશ્નો દ્વારા પૂછી અને બહાર લાવવામાં આવે છે, જેથી સરકારની નીતિ રીતિ અને કાર્યવાહીની જાણકારી પ્રજાને થાય છે. તો જોયું ને બાલ દોસ્તો, આપણે વિશ્વની સૌથી મોટા લોકતાંત્રિક ધરાવતા આપણા દેશમાં સંસદની ભૂમિકા ખૂબ જ મહત્વની અને અગત્યની હોય છે. ભારતીય સંસદ એ લોકોના વિશ્વાસનું પ્રતીક છે. તો અહીંયા આપણો આ એકમ પૂર્ણ થાય છે અને સ્વાધ્યાયમાં બાલ દોસ્તો તમારે એક નોંધ લખવાની છે. જો તમે પ્રધાનમંત્રી બનો તો દેશ માટે કેવા કેવા કાર્યો કરશો એની એક સરસ મજાની તમારે તમારી મૌલિક ભાષામાં નોંધ લખવાની છે. સારું, ફરી મળીશું બાલ દોસ્તો. નમસ્તે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? સરસ. તો ચાલો હવે આપણે આગળ વધીએ. આ કાવ્યમાં ઘણા બધા નવા તથા અઘરા શબ્દો પણ તમારા ધ્યાનમાં આવ્યા હશે. તો ચાલો આપણે શબ્દ સમજૂતીમાં આ નવા
અને અઘરા શબ્દોના અર્થ વિશેની જાણકારી મેળવીએ. શબ્દ સમજૂતી. આપણા જુદા આંક. આપણા જુદા આંક એટલે જિંદગી અંગેની આપણી જુદી સમજ. પછીનો શબ્દ છે ઉપરવાળું. ઉપરવાળું એટલે પરમેશ્વરની સત્તાવાળું. પછીનો શબ્દ છે બાથમાં ભીડી બાથ એટલે પ્રેમ ભર્યા આલિંગન સાથે. આગળનો શબ્દ છે દોઢિયું. દોઢિયું એટલે દોઢ પૈસાનો સિક્કો. પછીનો શબ્દ છે પ્રેત. પ્રેત એટલે અવગતિયો જીવ. અહીં પૈસા પાછળ રઘવાયા થયેલા લોકો. આગળનો શબ્દ છે અમથું. અમથું એટલે કશા સ્વાર્થ વગરનું. પછીનો શબ્દ છે ફોરવું. ફોરવું એટલે મહેકવું. આગળનો શબ્દ છે માનવી ભાળી અમથું અમથું ફોરે વાલ. અર્થાત માણસને મળતા જ કોઈ સ્વાર્થ વગર હૈયું સ્નેહથી ઉભરાવા લાગે છે. હવે હું તમને અહીંથી થોડો સમય આપું છું અને આ શબ્દોના અર્થ સરસ અક્ષરે તમારી નોટબુકમાં લખી લો. તો બાળમિત્રો, શબ્દ સમજૂતી બાદ હવે આપણે ભાષા સજ્જતા અંતર્ગત અલંકાર વિશે સમજૂતી મેળવીશું. ભાષા સજ્જતા દ્વારા અલંકારના પ્રકારોની સમજૂતી આપણે ઉદાહરણ દ્વારા મેળવીશું. આપણી ભાષામાં ઘણા બધા અલંકારો છે, જેવા કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર વગેરે. આ બધી બાબતોનો અભ્યાસ આપણે ભાષા સજ્જતામાં કરીશું. ભાષા સજ્જતા અલંકાર. જેવી રીતે ઘરેણાં પહેરવાથી આપણે વધુ સુંદર દેખાઈએ છીએ, તેવી જ રીતે ભાષાને વધુ સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેના વાક્યો વાંચો. અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી. ધરામાં ઢબી ઢબીને એ વજ્ર જેવી લાગતી હતી. અહીં પ્રથમ વાક્યમાં હીરબાઈને જોગમાયા સાથે સરખાવી છે, જ્યારે બીજા વાક્યમાં એની સરખામણી વજ્ર યાને કે લોખંડ સાથે કરવામાં આવી છે. તમે જોશો કે આ પ્રકારની સરખામણી કરવાથી ભાષાની શોભા વધે છે. આપણી ભાષામાં ઘણા અલંકારો છે, જેવા કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર વગેરે. અલંકારો બે પ્રકારના હોય છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. ઉપરોક્ત અલંકાર અર્થાલંકાર છે. ઉપમા અલંકાર સમજતા પહેલા આપણે ઉપમેય અને ઉપમાનનો ખ્યાલ મેળવીએ. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે.
ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. જેમ કે આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. આ વાક્યમાં ખેલાડી ઉપમેય છે, સચિન તેંડુલકર ઉપમાન છે, જ્યારે જેવો એ ઉપમાદર્શક શબ્દ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપ સમજી ગયા ને? હવે બીજા ઉદાહરણો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. બાળ દોસ્તો, ભાષા સજ્જતામાં અલંકાર વિશે તમને બરાબર સમજાયું ને? સરસ. આ અલંકાર વિશે જે શીખ્યા તે તમે યાદ રાખજો. ભાષા સજ્જતા બાદ હવે આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો પર એક નજર નાખીએ. તો ચાલો સૌપ્રથમ જોઈએ અભ્યાસના પ્રશ્નો. અભ્યાસ પ્રશ્ન 1માં આપેલ પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી પસંદ કરીને લખો. પ્રશ્ન 2, આપેલ પ્રશ્નોના જવાબ 1-2 વાક્યોમાં આપો. 1. મનુષ્યે બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? 2. પ્રવર્તમાન સમયમાં મનુષ્યે શાની પાછળ દોટ મૂકી છે? 3. ખુલ્લા ખેતર માથે અને અડખે પડખે શબ્દોનો અર્થ સમજાવો. હવે આગળ સ્વાધ્યાયના પ્રશ્નો પર નજર નાખીએ. સ્વાધ્યાય પ્રશ્ન 1. આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. 1. કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? 2. કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે? 3. ધૂળીએ માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? 4. કવિ પાસે શું નથી? એથી એમના મન પર શી અસર છે? પ્રશ્ન 2. જૂથમાં ચર્ચા કરો. 1. પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ? 2. સંતોષી નર સદા સુખી. 3. હું માનવી માનવ થાઉં તો ઘણું. પ્રશ્ન 3. ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ: રાખ, આંખ. પ્રશ્ન 4. આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. માર્ગ, હેત, સોનું, સાથ, રાખ. ચાલો મિત્રો, હવે પ્રવૃત્તિના પ્રશ્નો પર નજર નાખીએ. પ્રવૃત્તિ: ગાંધીજીની આત્મકથામાંથી સાદાઈના પ્રસંગો શોધીને વાંચો. તો બાળ મિત્રો, અહીં આપણો એકમ પૂર્ણ થાય છે. હવે એકવાર આપણે એકમની શરૂઆતથી અંત સુધી શું શું શીખ્યા તેની વાત કરીએ. સૌપ્રથમ આપણે આ કાવ્યની પૂર્વ ભૂમિકા જોઈ. ત્યારબાદ આપણે કયો મુદ્દો જોયો હતો? કહો જોઈએ. હા, ત્યારબાદ આપણે કવિ પરિચયમાં કવિ મકરંદ દવેનો પરિચય મેળવ્યો. ત્યારબાદ કાવ્યનું શ્રવણ કર્યું. ત્યાર પછી કાવ્યનું એનિમેશન એટલે કે ચલચિત્ર દ્વારા સમજૂતી મેળવી. ત્યારબાદ શબ્દ સમજૂતીમાં શબ્દોના અર્થ જાણ્યા. અને આગળનો મુદ્દો કયો હતો? કહો તો મને. હા, ભાષા સજ્જતા. ભાષા સજ્જતા અંતર્ગત અલંકારો વિશે સમજૂતી મેળવી. ખૂબ જ સરસ મિત્રો, તમને તો બધું જ યાદ છે. હવે આ એકમના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર લખીને તમારા વર્ગ શિક્ષકને બતાવવાનું ભૂલતા નહીં. અને જરૂર પડે ત્યાં તેમની મદદ અવશ્ય લેજો. અને હા, એકમને અંતે આપેલ પ્રવૃત્તિ તમારા વર્ગના મિત્રો સાથે મળીને જરૂરથી કરજો. તો મિત્રો, આપણે છૂટા પડીએ એ પહેલાં એકવાર આ સરસ મજાનું કાવ્ય સાથે મળીને ગાઈએ.
તમે પણ મારી સાથે મળીને આ કાવ્ય ગાશો ને? ખૂબ સરસ. તો ચાલો તૈયાર થઈ જાઓ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રામ, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રામ. કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા, કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. એમાં તો શું બગડી ગયું, એમાં તે શીખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપીને, કાલની વાતો કાલ. ધૂળીએ મારદ કંઈક મળે જો આપણા જેવો સાથ, ધૂળીએ મારદ કંઈક મળે જો આપણા જેવો સાથ. સુખ દુઃખોની વાર્તા કહેતા વાથમાં ભીડી વાત. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ, ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ. વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. સોનાની તો સાંકડી ગલી, હેતું ગણતું હેત, સોનાની તો સાંકડી ગલી, હેતું ગણતું હેત. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાત, માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાત. નોટને સિક્કા નાખ નદીમાં, ભૂલીએ માર્ગ ચાલ. નોટને સિક્કા નાખ નદીમાં, ભૂલીએ માર્ગ ચાલ. નોટને સિક્કા નાખ નદીમાં, ભૂલીએ માર્ગ ચાલ. ભૂલીએ માર્ગ ચાલ, ભૂલીએ માર્ગ ચાલ, ભૂલીએ માર્ગ ચાલ. તો મિત્રો, ફરીથી મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી ભણજો, ગણજો અને ગૃહ કાર્ય કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો.